હેલો ફ્રેન્ડ્સ, હું અને મારા ભાઈબંધો સાથે અમે દ્વારકાની આખી ટ્રીપ તમને વ્લોગમાં બતાવવા જઈ રહ્યો છું. શાંતિથી જુઓ અને અમારી એન્જોય ટ્રીપનો આનંદ માણો. અમે વચમાં ચા પીવા રોકાયા હતા, પછી નીકળ્યા અને આ દ્વારકા મંદિર દેખાયું. જોઈને અમને ખૂબ આ દ્વારકા મંદિરનો મુખ્ય દરવાજો છે, ત્યાં ગયા. પછી દ્વારકા મંદિરના દર્શને ગયા. આ બહારથી નજારો છે, બહુ સુંદર નજારો છે દ્વારકા મંદિરનો. પછી અમે નાગેશ્વર જ્યોતિર્લિંગ જવા રવાના થયા. ત્યાંની ભીડ જોઈ લો. આ બહુ સુંદર નાગેશ્વર જ્યોતિર્લિંગ છે મહાદેવનું. આ સુંદર નજારો છે ત્યાંનો અને આ મંદિરે બહુ ભીડ લાગે છે. પછી અમે સુદર્શન સેતુ ઉપરથી પછી બેટ દ્વારકા તરફ ગયા. અમે આ સુદર્શન સેતુનો ખૂબ જ સુંદર નજારો છે અને આ બહુ મસ્ત બ્રિજ છે. ત્યાં લોકો બહુ ફોટા પણ પાડે છે અને બહુ મસ્ત નજારો છે સુદર્શન સેતુનો. અમે ત્યાંનો પણ એન્જોય કર્યો હતો. રાત્રે અમે દ્વારકામાં જ રોકાયા હતા અને અમે ચાલવા ગયા હતા મંદિર બાજુ. બહુ સુંદર રાતનો પણ નજારો એટલો જ બહુ સુંદર છે દ્વારકાધીશ મંદિરનું. તમે લોકો પણ આવો અને આ રાતનો નજારાનો એન્જોય લો. અને જય દ્વારકાધીશ. બહુ સુંદર નજારો છે. અમે ત્યાં રાત રોકાયા હતા દ્વારકામાં. પછી અમે લોકો સવારે શિવરાજપુર બીચ ગયા હતા. બહુ ત્યાં મસ્ત રાઈડો છે અને ત્યાં બહુ ભીડ હોય છે અને એક નંબર દરિયાનો નજારો હોય છે. ત્યાં અમે લોકોએ રાઈડ પણ કરી હતી. તમે લોકો પણ આવો અને ત્યાં રાઈડ કરો. અમે બધા બહુ મસ્ત મજા આવી ગઈ હતી. અમે આ બોટમાં પણ બેઠા હતા લોકો અને ત્યાં ચલાવવાની બહુ મજા આવે છે. પછી સ્કૂબા ડ્રાઇવિંગમાં પણ ગયા હતા. સ્કૂબા ડ્રાઇવિંગ કરવાની બહુ મજા આવે છે અને ભાઈબંધ સાથે તો વધારે જ મજા આવે છે. તો તમે લોકો પણ અહીંયા શિવરાજપુર બીચ જરૂર આવો અને ત્યાં બહુ મસ્ત નજારો છે, તેનો આનંદ લો. બોટમાં બહુ મજા આવે છે કારણ કે દરિયામાં તો બહુ મજા આવે જ, તમને ખબર જ છે. તમે પણ અહીંયા આવો જરૂરથી. અને પછી અમે પોતાના શોર્ટ વિડીયો પણ લીધા હતા કારણ કે ત્યાંનો નજારો જ એટલો સુંદર હોય છે. સનસેટ પણ બહુ સારું હોય છે. તો ત્યાં અમે સાંજે પણ ફરીવાર ગયા હતા શિવરાજપુર બીચ પર. ત્યાં બહુ ભીડ હોય છે અને બહુ મજા આવે છે એમ. ત્યાંનો નજારો બહુ સુંદર છે. તમે લોકો પણ આવો. ત્યાં ગાડી પણ હોય છે ફેરવવા માટે. પછી અમે લોકો સોમનાથ તરફ રવાના થયા કારણ કે અમારે સોમનાથ પણ જવાનું હતું. સોમનાથ મંદિરનો નજારો પણ બહુ સુંદર છે કારણ કે બાજુમાં દરિયો પણ છે એટલે બહુ સુંદર. અને અડ્ડીન મહાદેવનું મંદિર છે, જ્યોતિર્લિંગ છે સોમનાથ. પહેલું જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે સોમનાથને અને ત્યાંનો નજારો પણ બહુ સુંદર છે. પછી અમે ત્રિવેણી સંગમ ગયા હતા. ત્યાંનો નજારો પણ બહુ સરસ છે કારણ કે 3 નદીઓનો સંગમ કહેવામાં આવે છે. મારો આ દ્વારકા સોમનાથનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.